ઘણા લોકોનું સપનું હોય છે કે ઘરેથી જ કમાણી થાય, પણ શું આ એટલું સહેલું છે? ટૂંકમાં કહીએ તો હા, ઘરેથી બિઝનેસ કરવામાં જેલ પણ થઈ શકે છે, એટલે નિયમો સમજવા ખૂબ જરૂરી છે. વાત એમ છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી રહેવા માટે હોય છે, બિઝનેસ માટે નહીં. આ જ મુખ્ય તફાવત છે. તો કયા કામ એવા છે જે હાઉસિંગ સોસાયટીમાં બિલકુલ ન કરી શકાય? ચાલો જાણીએ. મતલબ જે પણ કામમાં મોટા મશીનો વપરાય અને અવાજ થાય એ તો સીધો નિયમભંગ કહેવાય. આમાં ફટાકડા જેવી વસ્તુઓ પણ આવી જાય. એનાથી તો આખી સોસાયટી જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે ક્લાઉડ કિચન કે મોટા ટિફિન સર્વિસ. આનાથી ધુમાડો, કચરો અને ટ્રાફિકની સમસ્યા થાય છે. ઘરેથી કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર ધંધો કરવો એ ગંભીર ગુનો છે અને તેના પર તરત જ એક્શન લેવાય છે. બહુ બધા લોકોની અવરજવરથી લિફ્ટ, પાર્કિંગ જેવી કોમન જગ્યાઓ પર ભારણ વધે છે. તો પછી ઘરેથી કાયદેસર બિઝનેસ કરવો કેવી રીતે? ચાલો હવે એના સોલ્યુશન પર વાત કરીએ. આ 3 મુખ્ય સ્ટેપ્સ છે. આને ફોલો કરવાથી કાયદાકીય રીતે બિઝનેસ સેફ રહેશે. કેટલાક રાજ્યોમાં ઘરના 10થી 20% વિસ્તારમાં પ્રોફેશનલ કામ કરવાની છૂટ છે. પણ આ નિયમ બધે લાગુ નથી પડતો, એટલે પોતાના શહેરના નિયમો ચેક કરવા ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે જવાબદારી અને પારદર્શિતા સૌથી વધુ જરૂરી છે. એટલે છેલ્લે બસ એટલું જ વિચારવાનું કે પોતાના કામથી બીજાને કોઈ તકલીફ તો નથી થતી ને? ઘણા લોકોનું સપનું હોય છે કે ઘરેથી જ કમાણી થાય, પણ શું આ એટલું સહેલું છે? ટૂંકમાં કહીએ તો હા, ઘરેથી બિઝનેસ કરવામાં જેલ પણ થઈ શકે છે, એટલે નિયમો સમજવા ખૂબ જરૂરી છે. વાત એમ છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી રહેવા માટે હોય છે, બિઝનેસ માટે નહીં. આ જ મુખ્ય તફાવત છે. તો કયા કામ એવા છે જે હાઉસિંગ સોસાયટીમાં બિલકુલ ન કરી શકાય? ચાલો જાણીએ. મતલબ જે પણ કામમાં મોટા મશીનો વપરાય અને અવાજ થાય એ તો સીધો નિયમભંગ કહેવાય. આમાં ફટાકડા જેવી વસ્તુઓ પણ આવી જાય. એનાથી તો આખી સોસાયટી જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે ક્લાઉડ કિચન કે મોટા ટિફિન સર્વિસ. આનાથી ધુમાડો, કચરો અને ટ્રાફિકની સમસ્યા થાય છે. ઘરેથી કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર ધંધો કરવો એ ગંભીર ગુનો છે અને તેના પર તરત જ એક્શન લેવાય છે. બહુ બધા લોકોની અવરજવરથી લિફ્ટ, પાર્કિંગ જેવી કોમન જગ્યાઓ પર ભારણ વધે છે. તો પછી ઘરેથી કાયદેસર બિઝનેસ કરવો કેવી રીતે? ચાલો હવે એના સોલ્યુશન પર વાત કરીએ. આ 3 મુખ્ય સ્ટેપ્સ છે. આને ફોલો કરવાથી કાયદાકીય રીતે બિઝનેસ સેફ રહેશે. કેટલાક રાજ્યોમાં ઘરના 10થી 20% વિસ્તારમાં પ્રોફેશનલ કામ કરવાની છૂટ છે. પણ આ નિયમ બધે લાગુ નથી પડતો, એટલે પોતાના શહેરના નિયમો ચેક કરવા ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે જવાબદારી અને પારદર્શિતા સૌથી વધુ જરૂરી છે. એટલે છેલ્લે બસ એટલું જ વિચારવાનું કે પોતાના કામથી બીજાને કોઈ તકલીફ તો નથી થતી ને? ઘણા લોકોનું સપનું હોય છે કે ઘરેથી જ કમાણી થાય, પણ શું આ એટલું સહેલું છે? ટૂંકમાં કહીએ તો હા, ઘરેથી બિઝનેસ કરવામાં જેલ પણ થઈ શકે છે, એટલે નિયમો સમજવા ખૂબ જરૂરી છે. વાત એમ છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી રહેવા માટે હોય છે, બિઝનેસ માટે નહીં. આ જ મુખ્ય તફાવત છે. તો કયા કામ એવા છે જે હાઉસિંગ સોસાયટીમાં બિલકુલ ન કરી શકાય? ચાલો જાણીએ. મતલબ જે પણ કામમાં મોટા મશીનો વપરાય અને અવાજ થાય એ તો સીધો નિયમભંગ કહેવાય. આમાં ફટાકડા જેવી વસ્તુઓ પણ આવી જાય. એનાથી તો આખી સોસાયટી જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે ક્લાઉડ કિચન કે મોટા ટિફિન સર્વિસ. આનાથી ધુમાડો, કચરો અને ટ્રાફિકની સમસ્યા થાય છે. ઘરેથી કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર ધંધો કરવો એ ગંભીર ગુનો છે અને તેના પર તરત જ એક્શન લેવાય છે. બહુ બધા લોકોની અવરજવરથી લિફ્ટ, પાર્કિંગ જેવી કોમન જગ્યાઓ પર ભારણ વધે છે. તો પછી ઘરેથી કાયદેસર બિઝનેસ કરવો કેવી રીતે? ચાલો હવે એના સોલ્યુશન પર વાત કરીએ. આ 3 મુખ્ય સ્ટેપ્સ છે. આને ફોલો કરવાથી કાયદાકીય રીતે બિઝનેસ સેફ રહેશે. કેટલાક રાજ્યોમાં ઘરના 10થી 20% વિસ્તારમાં પ્રોફેશનલ કામ કરવાની છૂટ છે. પણ આ નિયમ બધે લાગુ નથી પડતો, એટલે પોતાના શહેરના નિયમો ચેક કરવા ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે જવાબદારી અને પારદર્શિતા સૌથી વધુ જરૂરી છે. એટલે છેલ્લે બસ એટલું જ વિચારવાનું કે પોતાના કામથી બીજાને કોઈ તકલીફ તો નથી થતી ને?